લીંબાદમાંથી ચોરી થયેલ ઓટો રિક્ષાના વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢી ઓટો રિક્ષા સાથે ચોર ઇસમને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં વણશોધાયેલ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે ઉપી અધિકારી શ્રી નાઓદ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચને સૂચના કરવામાં આવેલ છે. અન્વયે વાહન ચોરી સ્કોડની ટીમ આવા વણશોધાયેલ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતી હોય છે. દરમિયાન આજરોજ વાહન ચોરી સ્કોડના પોલીસ માણસો અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે મળેલ ચોક્કસ માહિતીના આધારે પાલિયા ગ્રાઉન્ડ પાસેથી આરોપી જલીમ ઉર્ફે આવેશ ઉસ્માન શાહને ચોરીની ઓટો રિક્ષા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી લીંબાયત પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરેલ છે. રીઢા આરોપી જમીલ ઉર્ફે આવેશ ઉસ્માન શાહ ઉંમર વર્ષ 21, ધંધો મજૂરી, રહેવાસી મારુતિનગર સોસાયટી જાવીદભાઈના ભાડાના મકાનમાં પહેલા માળે આવેલ રૂમમાં, લીંબાયત સુરત શહેર, મૂળ રહેવાસી જામુંડા, ભૂસાવલ રેલવે સ્ટેશનની બાજુમાં, જિલ્લો ભૂસાવલ, મહારાષ્ટ્ર તેને પકડી પાડી તેની પાસેથી એક બજાજ કંપનીની ઓટો રિક્ષા રજીસ્ટ્રેશન નંબર GJ05ZZ4113 આશરે કિંમત રૂપિયા 30,000નો મુદ્દામાલ કબજે કરેલ છે.